પરંતુ આ બધા વચ્ચે હવે વાત કરવી છે એ કર્મચારીઓની, એ શ્રમિકોની, એ કામદારોની જે વારંવાર પોતાના જીવ ગુમાવતા રહે છે। એ ફેક્ટરીઓની બેદરકારીને કારણે આ શ્રમિકો મોતને ભેટતા રહે છે। ગેસ ગળતરમાં વધુ 2 શ્રમિકોના મૃત્યુ થયા। એ મેન્ટેનન્સની કામગીરી કરી રહ્યા હતા અને એ સમયે આ બંને શ્રમિકો મોતને ભેટ્યા અને મૃતદેહ અંકલેશ્વરથી સુરત લઈ જતી વખતે વિવાદ સર્જાયો। પરિવારજનોએ અટકાવ્યા હતા। પોલીસે આગેવાનોને પરિવારજનો કે જેઓ વિરોધ કરી રહ્યા હતા, ન્યાયની માંગ કરી રહ્યા હતા, તેમને અટકાવ્યા હતા। વિનેશ પટેલ આપણી સાથે સંવાદદાતા જોડાયા છે। વિનેશ, વારંવાર આવી ઘટનાઓ, વારંવાર આ જ પ્રકારે ન્યાયની માંગ આપણે જોતા રહીએ છીએ અને આ કંપનીમાં જે 2 શ્રમિકો મોતને ભેટ્યા, કઈ રીતે આ ઘટના બની હતી અને પરિવાર લોકો શું ઈચ્છી રહ્યા છે, શું માંગ કરી રહ્યા છે? જી, ગઈકાલની ઘટના છે સુરતના જે બોરસરા છે ત્યાંની કંપનીમાં કર્મચારીઓ જે છે રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી કરવા ઉતર્યા હતા અને ત્યારબાદ એમને ગેસની અસર થતા એમને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડ્યા હતા, પણ ત્યાંના તબીબોએ એમને મૃત જાહેર કર્યા હતા। પરંતુ આ જે સમગ્ર મામલો છે કંપની સંચાલકો અને પરિવારજનો છે વચ્ચે જે છે એ સમાધાન કરવાની વાત આવી રહી છે કે આ જે પરિવાર છે એને વળતર મળવું જોઈએ, પરંતુ કંપની જે છે એ યોગ્ય વળતર નથી આપતી, જેને કારણે આ મામલો બગડ્યો હતો। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલથી જ્યારે આ મૃતદેહ છે એને કંપનીએ લઈ જતા ત્યારે પોલીસે જે આગેવાનો છે અને પરિવારજનો છે એમને રોકી અને ત્યારબાદ રકઝક કરી અને ત્યારબાદ જે આગેવાનો છે એમને લઈ અને પોલીસ ત્યાં કંપનીના સત્તાધીશોને મળી અને સમાધાન કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ હાલ પર જે છે મૃતક જે છે એની ડેડ બોડી હાલ અંકલેશ્વર જ છે। જી કૃષ્ણ। જી બિલકુલ, આભાર આપનો। અને 15-20 દિવસ પહેલા એક કંપનીમાં આગ લાગી હતી, વટવાઈ જીઆઈડીસીની ફેઝ 4માં આવેલી રામદેવ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી અને વધુ એક વખત આ જ કંપનીમાં આગ ફાટી નીકળી છે। પરિણામે આગને બુઝાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ સવાલો એ પણ ઉઠી રહ્યા છે કે શા માટે આગની ઘટનાઓ વારંવાર આ જ કંપનીમાં લાગી હતી। રામદેવ એસ્ટેટ નામની આ કેમિકલ કંપની કે જેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, ભારે ગરમીને કારણે કેમિકલમાં અચાનક આગ લાગી અને આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું, જો કે હાલ આ કંપનીને આગને કાબૂમાં લઈ લેવાઈ છે। સોલવન્ટ બેઝ મટીરિયલ છે અને 1 મહિના પહેલાં પણ આ કંપનીમાં આગ લાગેલી હતી। હાલમાં એ લોકો અહીંયાથી જે સ્ક્રેપ છે સ્ક્રેપ ખસેડવાની કામગીરી કરતા હતા, એમાં વેલ્ડિંગના સ્પાર્કના લીધે ફરીથી આગ લાગેલી જાણવા મળેલ છે અને હાલ અત્યારે આગ ઉપર કાબુ લેવાની કાર્યવાહી ચાલુ છે। તપાસનો વિષય છે, તપાસ હજી ચાલુ છે, FSLના હજી રિપોર્ટ આવેલા નથી, જ્યારે રિપોર્ટ આવશે ત્યારે બધું જાણવા મળશે। હાલમાં તો અત્યારે કોઈ સોલવન્ટનો જથ્થો તો આપણે દેખાતો નથી, ખાલી બેરલ છે, પણ અમુક જે પાછળ જે લાસ્ટ ટાઈમ આગ લાગેલી ત્યારે અમુક માલ જે બચેલો એની અંદર આગ લાગેલી હોવાનું દેખાઈ રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ। તો આવા જ્વલનશીલ પ્રવાહીઓ પદાર્થો કે તરત જ જે આગ પકડી લે છે અને ત્યારબાદ એ પ્રચંડ સ્વરૂપ ધારણ કરે છે કે આગને કાબૂમાં લેવી મુશ્કેલ બની જાય છે। સંઘ પ્રદેશ દમણમાં પણ કંઈક આવી જ આગની ઘટના સામે આવી છે કે જેમાં વોટર પાર્કમાં વપરાતો સામાન રાખવામાં આવ્યો હતો અને એ વોટર પાર્કના સામાનમાં આગ ભભૂકી ઉઠી હતી। વધુ વિગત સાથે જાવેદ આપણી સાથે જોડાયા છે। જાવેદ, કેવી રીતે આગ લાગી હતી, કેટલું નુકસાન થયું છે, હાલ કામગીરી આગને બુઝાવવા માટેની ક્યાં પહોંચી છે? જી, આગ લાગવાનું કારણ તો હાલ જાણી શકાયું નથી, પરંતુ વોટર પાર્ક સામે મૂકવામાં આવેલા જે સામાનમાં આગની ઘટના બની હતી, જે ફાઈબરથી વપરાતા સ્લાઇડ હતી એની અંદર આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ દમણ ફાયરની સમય સૂચકતાને લઈને જે છે તે ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો છે। હાલ જે છે આગ કોણે લગાવી છે, કેવી રીતે લાગી, સામાન કેમ ત્યાં મૂકવામાં આવ્યું હતું, કોનું છે, એ તમામ બાબતે જે છે હાલ ફાયર વિભાગ અને દમણ પોલીસ દ્વારા જે છે હાલ એની તપાસ હાથ ધરાઈ રહી છે। જી બિલકુલ, આભાર આપનો। અને સૌથી વધારે અત્યારે રાહ જોવાઈ રહી છે ગુજરાતમાં, એ તો ચોમાસાની રાહ છે, કારણ કે કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે। વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો અને ફરી પાછી એ ભીષણ ગરમીની શરૂઆત થઈ ગઈ છે। મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું તો આખરે બ્રેક કેમ લાગી ગઈ, એવા સવાલો ઉઠી રહ્યા છે અને આ બધા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એકાદ સપ્તાહની અંદર ગુજરાતમાં ચોમાસું આવી જશે। જો કે આગમન સમયે ચોમાસું નબળું હશે, પણ 18થી 23 તારીખની વચ્ચે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। રાજ્યમાં હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। બીજી તરફ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે અને સાથે ચોમાસાનું આગમન ક્યારે થશે તે અનેક સવાલો પણ થઈ રહ્યા છે। ત્યારે હવામાન નિષ્ણાંત છે અંબાલાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે, ચોમાસું સક્રિય ક્યાં સુધી થઈ શકે છે? મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં આજથી ચોમાસું સક્રિય થશે। 8થી 12 તારીખમાં ચોમાસું સક્રિય થશે। આગળ વધશે 10મી તારીખમાં એક
જેને હળવા ચોમાસાનું કહી શકાય તેવું નીચે વલસાડના ભાગોમાં થશે. ક્યાંક થોડોક અંધારો વરસાદ વધારે પડી શકે. હમણાં તારીખ 7 થી 10 પણ ગુજરાતના કેટલાક ભાગમાં અંધારો વરસાદ થઈ શકે ગરમી વચ્ચે. પરંતુ ચોમાસું ધીરે ધીરે 12 તારીખમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 13 થી 15માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 13મી પછી કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે. જેમ ખાસ કરીને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. અચ્છા કાકા, આજે તમે 18 તારીખ બાદ જે વરસાદની સંભાવના વ્યક્ત કરી રહ્યા છો તેમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે? ભારે અતિ ભારે વરસાદની આગાહી કયા કયા સ્થળો પર છે? તારીખ લગભગ 18 થી 22માં ખાસ કરીને ભારે વરસાદની શક્યતા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢ, અમરેલી અને થોડા ઘણા બોટાદના ભાગોમાં અને જૂનાગઢના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ખંભાત, જંબુસર અને ભરૂચ વગેરે ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. નવસારી, સુરત ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિ વધુ રહેશે. આ 8મી જૂનથી પવનની ગતિ વધે તો આંચકાના પવન હોય તો ચોમાસું જલ્દી ખેંચાઈ આવે છે. જી બિલકુલ. તો જે રીતે હાલની જે પરિસ્થિતિ છે, જે પવનોની ગતિ છે અને પવનોમાંથી જે ભેજ આવી રહ્યા છે તેને લઈને 10 જૂન આસપાસ ગુજરાત રાજ્યમાં વલસાડથી નબળા ચોમાસાની શરૂઆત થઈ શકે છે. જોકે ત્યારબાદ 12 જૂનથી રાજ્યમાં વરસાદની ગતિ પણ વધશે અને ભારેથી અતિ ભારે વરસાદની પણ 18 થી 22 જૂન દરમિયાન આગાહી કરવામાં આવી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને જે રીતે ઉનાળા પછી ચોમાસું નિશ્ચિત છે એ રીતે એક વસ્તુ એ નિશ્ચિત છે કે ચોમાસું આવશે, વરસાદ પડશે એટલે રસ્તાઓ ધોવાશે. આ રસ્તામાં પડતા ખાડાઓ, ભૂવાઓ કે જે અનેક લોકોનો જીવ પણ લઈ લે છે. પણ દર વખતે એવું કહેવાય કે રસ્તા પર ખાડા ખબડા પડશે, ભૂવા પડશે, રસ્તા ખરાબ થશે અને પછી નવરાત્રી કે દિવાળી સુધીમાં એનું સમારકામ પણ થઈ જશે. પરંતુ એવું થતું નથી, કારણ કે એને લઈને જે ફાળવાથી ગ્રાન્ટ હોય એ ઘોંચમાં પડે છે. પરંતુ આ વખતે પહેલેથી જ આ ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે કે જેના કારણે રસ્તા ખરાબ થાય તો એનું સમારકામ, એનું રિપેરિંગ કામમાં વિલંબ ન થાય. સંજય ચૌધરી પાસેથી વધુ વિગત મેળવીશું. શ્રી કૃષ્ણ, જે પ્રમાણેના આપણે સ્થિતિ ચોમાસા પછીની જોતા હોય છે કે ખાસ કરીને જે નાના શહેરો છે અને નાના શહેરોની અંદર રોડ તૂટી જાય છે. એ રોડ આખું વર્ષ દરમિયાન બનતા નથી, કારણ કે ક્યાં તો ગ્રાન્ટ મંજૂર નથી થતી હોતી અથવા તો નવા પ્લાનિંગના કારણે થઈને એ વસ્તુઓ, એ કામગીરી અટવાઈ પડતી હોય છે. પરંતુ આ વખતે સરકારે વહેલો નિર્ણય લઈ અને 149 નગરપાલિકાઓ માટેથી રસ્તાઓના રિપેરિંગ અને રિસર્ફેસ માટે થઈને 107 કરોડની ગ્રાન્ટની પહેલાથી જ ફાળવણી કરી દીધી છે, જેથી કરીને જે પ્રક્રિયા છે એ રસ્તાઓની રિપેરિંગ માટેની ઝડપી બને. કોઈ પણ શહેરમાં જો કોઈ રોડ ખરાબ થાય છે, ખાડા પડે છે અથવા તો કોઈ રોડ ધોવાઈ જાય છે તો એ તાત્કાલિક બનાવી શકાય તે માટે થઈને સરકારે આ વખતે અગાઉ આયોજન કરી અને 107 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. જી બિલકુલ, આભાર આપનો. અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર કે જે આખા બોલા સ્વભાવ માટે પણ જાણીતા છે, એ પોતે ઘણી બધી વખત આ પહેલાં પણ અંધશ્રદ્ધાને લઈને, કુરિવાજોને લઈને બોલતા આવ્યા છે. પરંતુ આ વખતે તેમણે એવું કહ્યું કે ઠાકોર સમાજ એક નાનો સમાજ છે, પરંતુ અહીંયા મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કે દેવી દેવતાઓને લઈને અંધશ્રદ્ધા માટે કરોડો રૂપિયા ભેગા કરવા હોય તો એ થઈ જાય છે, પરંતુ એ શિક્ષણ માટે ભેગા નથી થતા. જ્યાં સુધી આવા કુરિવાજોમાંથી, દૂષણોમાંથી બહાર આપણે નહીં આવીએ ત્યાં સુધી સમાજોનું ભલું નહીં થાય. શિક્ષણ માટેની વાત આવે તો 10-15 કરોડ એક જ દિવસે એક જ જગ્યાએ ભેગા કરી શકે છે. અને જો આપણે જનસંખ્યામાં ભલે ઘણા હોઈએ પણ શિક્ષણની વાત આવે તો એમાં ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રમાણમાં આપવું હોય એ પ્રમાણે આપી શકતા નથી. અને મારી આપ સૌને વિનંતી છે કે આપણી જે મગજમાં એવા માનસિક વિચારો ભરેલા છે અને એક એવું ફાઉન્ડેશન એક આપણા ડીએનએમાં ભરેલું છે કે આપણે તો મંદિરો બનાવો તો જ આપણું ભલું થાય. જો પ્રતિષ્ઠા કરવાની હોય તો ઠાકોર સમાજમાં આમ નાનામાં નાનું કામ હોય ને તો 1 કરોડ ભેગા કરે. હમણાં તમે જ્યાં સુધી પેઢી દર પેઢી શિક્ષણમાં આપવા માટેની તમે માનસિકતા નહીં કેળવાઓ ત્યાં સુધી આ સમાજનું શિક્ષણનું સ્તર એ સુધરવાનું હોય નહીં સુધરે. એનું કારણ કે આપણે માત્ર દેવી દેવતાઓ, 84ના ખાતાવાળા, અંધશ્રદ્ધા, ભૂવા ને પાવલિયા, એના એમ વૈભવી દાન, એકાબીજાના દેખાદેખીના ખર્ચા, આમાંથી સમાજ બહાર નહીં નીકળે ત્યાં
સુધી આ સમાજના શિક્ષણમાં જે આપણે પરિણામ લાવવું છે એ પ્રમાણે લાવી શકીએ. સહકારી મંડળીઓમાં વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા રહે છે અને આ વખતે જૂનાગઢની જૂથલ સહકારી મંડળીમાં ખેડૂતોએ તેમના રૂપિયા ચામ કરી જવાનો આરોપ લગાવ્યો છે, જેને લઈને આખરે ચેરમેને આવવું પડ્યું છે. કિરીટ પટેલ કહી રહ્યા છે કે હવે હું ચૂંટણીમાં ઉતર્યો છું એટલે વિપક્ષ તરફથી, વિરોધીઓ તરફથી આવા આરોપ લગાવવામાં આવે છે, પરંતુ અત્યાર સુધીમાં કાયદેસરની કાર્યવાહી કરી દેવાઈ છે. બેંકના ચેરમેનની જવાબદારી કંઈ હોતી જ નથી આમાં. અમારે તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સર્વાનુમતે નિર્ણય કરવાના હોય છે અને આ જે કંઈ પણ મંડળીઓ છે એના મંત્રીઓ ખોટી કાંઈ ગેરરીતિ કરી ત્યાં બધું 1.5-2 વર્ષ પહેલાં એની ફરિયાદ પણ થઈ છે, એને એરેસ્ટ પણ કર્યા છે, એને સજા પણ થઈ છે, એનો કોર્ટમાં કેસ ચાલે છે, બેંક તરફથી એમની સંપત્તિઓ જપ્ત કરવા માટેની પ્રક્રિયા પણ ચાલુ છે અને દરેક ખેડૂત મિત્રો એમાં જે કંઈ નાના મોટા ભોગ બન્યા હશે એમને પણ ન્યાય આપીશું. કે ભાઈ મંડળીની અંદર ફ્રોડ થયો, મંત્રી કાંતિલાલ નરસિંહ હિંગરાજિયા રહેવાસી કરેણી એ કૌભાંડ કરીને જતો રહ્યો, એટલે અમે આ મંડળી ઉપર આવ્યા એટલે અહીંયા અમારા મંડળીના પ્રમુખ નીતિનભાઈ નવા હતા, એ તો કાયદેસર હતા કે ભાઈ હું તો 0 બેલેન્સથી મંડળીનો ઠરાવ કરી અને હું બેઠો છું, કોઈ પણ મારી જવાબદારી નથી. જે કરી ગયો એ પૂર્વ મંત્રી કરી ગયો છે, કાંતિલાલ નરસિંહ હિંગરાજિયા રહેવાસી કરેણી, એ બધું કૌભાંડ કરીને જતો રહ્યો. અત્યારે મંડળીમાં પૈસા નથી. આશરે 1 કરોડથી ઉપરનું મોટું કૌભાંડ થયું છે. ખેડૂતોના એફડીના પૈસા વયા ગયા છે, ખાતરના પૈસા વયા ગયા છે અને ત્યાં મૂકેલી ડિપોઝિટ પણ જતી રહી છે. આજ દિન સુધી એવડું મોટું કૌભાંડ હોવા છતાં પણ એફઆઈઆર લેવામાં નથી આવી. ત્યારે આ મંડળી અને સેવા સહકારી મંડળી અને જીડીસી બેંકમાં પણ આના તાર જોડાયેલા હોઈ શકે. એફડી છે એ ખોટી છે, ત્યારે આમાં બહુ મોટું કૌભાંડ થયું છે અને આના તાર ચેરમેન સુધી પણ લંબાયેલા છે. પહેલાં તો મંત્રી ફરાર થયો ત્યાર પછી મંડળી પાસે આવ્યા હતા લોકો, કમિટી પાસે. એટલે અમે એ લોકોને કીધું છે કે ભાઈ અમારી પાસે અત્યારે હાલમાં કંઈ મંડળી પાસે કંઈ છે નહીં, જ્યારે સગવડતા થાય ત્યારે તમારી લોકોની વ્યવસ્થા કરી દેશે. મંત્રી છે, પછી જિલ્લા સહકારીના કોઈ પણ કર્મચારીઓ હોય તેમની જવાબદારી આવે. ખાતર અમારે એ ખાતર જ્યારે ઓડિટ આવ્યું હતું ત્યારે 9 લાખ રૂપિયાનો એમાં સિલિક બોલે છે. 9 લાખ રૂપિયા અને 63 રૂપિયા બંને થઈને 72 લાખનું અમારે સિલિક હાથ ઉપરની બોલે છે. એ તમામ સિલિક કાંતિભાઈ હિંગરાજિયા એને હસ્તક છે હાથ ઉપરની સિલિક. પ્રમુખ તો નવા હતા, એના બિચારાને કંઈ ખબર નહોતી પણ બરાબર. તો એ આ લોકોએ મંત્રી બધું કરીને વહી ગયા હોય, પછી મંત્રીએ 90 લાખનો ચેક તો બેંકને આપ્યો છે. ખાતરના પૈસા હતા એ ઉપડી ગયા છે, 9 લાખ માથે કહે છે બરાબર. ખાતર એક થેલી નથી અત્યારે. આમાં બેંકના જે કર્મચારીઓ છે, અમારે કેશોદ બેંકના મેનેજરો હતા એ જ્યારે અને આ કોઈ પણ ગામ કે શહેરમાં રસ્તા બનાવવામાં આવે અને એ રસ્તા જ્યારે જનતાને સમર્પિત કરવામાં આવે ત્યારે કહેવાય કે વિકાસના કામની ભેટ આપીએ છીએ, પરંતુ વાસ્તવમાં એ ભ્રષ્ટાચારની ભેટ હોય છે. તેમાં ભ્રષ્ટાચાર સામે ન આવે તો જ નવાય. અને આવું જ કંઈક રાજકોટના ધોરાજીમાં થયું હતું કે જ્યાં રસ્તા તો બનાવવામાં આવ્યા પરંતુ ડામર ઉતરી ગયો અને માત્ર કાંકરા તેમાં નજરે પડ્યા હતા. સંદેશ ન્યૂઝે તેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલની અસર પડી ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ભાજપ હોદ્દેદારો દોડતા થયા હતા. મળી અમારે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કીધું કે આ નબળું કામ ચાલે છે અને તાત્કાલિક મને વિડીયો મોકલા. એ તમામ વિડીયો મેં રાજ્ય સરકારના ચીફ સેક્રેટરીને મોકલા અને ચીફ સેક્રેટરી સાથે વાત પણ કરી. ફોટામાં સ્પષ્ટ દેખાય છે. તો આ નબળું કામ કોઈ સંજોગોમાં ચલાવી લેવા માગતા નથી. તો પણ રાજ્ય સરકારના અધિકારીઓ તાત્કાલિક અત્યારે આવી ગયા છે. સવારથી આખું ચેકિંગ હાલે છે. જેટલું કામ થયું છે એ તમામનું ચેકિંગ થશે, નબળું કામ કાઢી નાખવામાં આવશે અને નવેસરથી એને ફરજિયાત કામ કરવું પડશે. અને આ જે કાંઈ એને ટેન્ડર પાસ થયું હોય એ ટેન્ડર પ્રમાણે, એના નિયમ પ્રમાણે, એના સ્પેસિફિકેશન પ્રમાણે કામ કરવાનું જ હોય. અને એમાં કામ કદાચ ફરિયાદ આવે, નવેસરથી કરે, જેટલી વાર કરે એ તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરને જ ભોગવવાનો હોય. આવડો આખીને રોડને અંદર ખોદાવી નાખ્યો અને કામે બંધ કરાવવાનું કહી દીધું છે ને અત્યારે 1 કલાક પછી આખી લેર નવી થશે. કોઈ પણ જાતનું ક્યાંય પણ કામની અંદર 19-20 ચલાવી લેવામાં નહીં આવે. અત્યારે કોઈ પણ અકસ્માતની અંદર મને પણ મેસેજ મળેલા છે કે આ કારણે અકસ્માત થયેલો છે. હવે પણ કોઈ પણ કામને લીધે કાંઈ પણ અકસ્માત થશે તો એજન્સીમાંથી અમે પગલાં પણ લેશું.
તો વિકાસના મોટા મોટા બણગા ફૂંકવામાં આવે તેની વચ્ચે આ વરવી વાસ્તવિકતા છે. એવું કહેવામાં આવે કે છેવાડાના ગામડાઓ સુધી વિકાસના ફળ પહોંચાડવામાં આવશે, પરંતુ હકીકત એ છે કે જ્યાં લાખો પ્રવાસીઓ જતા હોય ત્યાં પણ રસ્તાની હાલત અત્યંત દયનીય છે. આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ ગીર સોમનાથના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં ભાલચલ ગામમાં વર્ષોથી આ રસ્તાની હાલત દયનીય છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે આ જગ્યા પર, કારણ કે આ પ્રવાસન સ્થળ છે, પરંતુ તેમ છતાં પણ પાક્કા રસ્તા આપવામાં નથી આવ્યા, જેના કારણે સ્થાનિકોએ, પ્રવાસીઓએ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. અને અષાઢી બીજના દિવસે ઇતિહાસ અને આસ્થાના પ્રતીક સમયે સૌથી મોટી રથયાત્રા, જગન્નાથજીની રથયાત્રા નીકળશે, એની રાહ જોવાઈ રહી છે. તડામાર તૈયારીઓ થઈ રહી છે, પરંતુ એ પહેલા જળયાત્રા કાઢવામાં આવશે અને એના માટે સાબરમતી નદીની જે સફાઈ કરવામાં આવી હતી, જેના કારણે પાણી ખાલી કરવામાં આવ્યું હતું, પણ સાબરમતી નદીને એ ભરવામાં આવશે, કારણ કે ત્યાંથી જળ લેવામાં આવે છે. વાસણા બેરેજની સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત એ વાસણા બેરેજનો દરવાજો પણ રિપેર કરી દેવાયો છે. રથયાત્રા પહેલા નદીના શુદ્ધિકરણની સાથે વાસણા બેરેજની જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો અને ઝડપી કામગીરી કરવામાં આવે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવી હતી. જ્યારે વાસણા બેરેજમાં તમામ જે કામગીરી છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે અને સાથે જ વાસણા બેરેજનું પાણી છે તે છોડવામાં પણ આવ્યું છે. જ્યારે આગામી દિવસમાં સાબરમતી નદીમાં જ્યારે જળયાત્રા યોજાતી હોય છે, ભૂદર નદીના આરે તમામ જે જળયાત્રા જ્યાં પહોંચતી હોય છે ત્યાં પણ પાણી છે ત્યાં સુધી પહોંચે તે પ્રકારની પૂરતી વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે જળયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એક તરફ નદીના શુદ્ધિકરણની જે કામગીરી છે તે પણ પૂર્ણ થઈ ચૂકી છે અને કોર્પોરેશનમાંથી પણ આ તમામ જે વાસણા બેરેજની જે કામગીરી હતી તે પણ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં, એટલે કે આગામી 1 કે 2 દિવસની અંદર સંપૂર્ણ સાબરમતી નદી છે તે પાણીથી છલોછલ ભરી દેવામાં આવશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગળ વધી અને અષાઢી બીજને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ આ તરફ એ જગન્નાથજીની યાત્રાને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક તરફ એક કરતબબાજો એ અખાડામાં કરતબ જે જોવા મળતા હોય છે એને લઈને તૈયારીઓ થઈ રહી છે, તો બીજી બાજુ જળયાત્રાને લઈને મંદિરમાં પણ ભવ્ય તૈયારીઓ કરાઈ રહી છે. રથયાત્રા પહેલા યોજાશે જળયાત્રા અને જળયાત્રાથી લઈને રથયાત્રાની તડામાર તૈયારીઓ અખાડીઓનો દ્વારા કરવામાં આવી રહી છે અને વર્ષો જૂની એક શક્તિ પ્રદર્શન સાથે પોતાની ભક્તિ દર્શાવવાનું અનેરું જ મહત્વ રહેલું છે અને એ જ રથયાત્રામાં અનેક લોકો જોડાતા હોય છે. ત્યારે આ વખતે કુંફ કરાટેના પણ દાવ આ વખતે જોવા મળવાના છે. આ વખતે બહુ જોરદાર છે. લગભગ 8 થી 9 મહિનાથી અમે તૈયારી કરી રહ્યા છીએ. દરેક ટાઈપના વેપન્સ, દરેક ટાઈપના સેલ્ફ ડિફેન્સ, દરેક ટાઈપની વેપન્સની પ્રેક્ટિસ અમે બતાવવા. નાના બાળકોથી લઈને સૌ કોઈ છે, યુવાઓ ત્યાં રથયાત્રામાં રંગે ચંગે જોડાતા હોય છે અને એ જ ઉત્સાહ સાથે નાના બાળકોથી લઈને દરેક વયના લોકો આ રથયાત્રામાં પોતાનું શક્તિ પ્રદર્શન કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાતા હોય છે. હું છેલ્લા 16 વર્ષથી અખાડામાં જોડાઉં છું. એના પહેલાં મારા ફાધર છેલ્લા 58ની ઉંમરના છે અને તે છેલ્લા 46 વર્ષથી આ રથયાત્રામાં જોડાય છે. આ રથયાત્રામાં અખાડાનું એક એમનું એક બહુ ઘણું મહત્વનું છે. મારી ત્રીજી પેઢી છે. મારું નામ દીપકભાઈ વિજયભાઈ સોલંકી છે અને અમારા લોકોનો દિવાળીથી બી ઘણો મોટો તહેવાર આ કહેવાય અમારા માટે. કેટલી આસ્થા જોડાયેલી છે બેન, એવું લાગે કે કાલે રથયાત્રા આવી જાય એટલે અમારો ઉત્સાહ કે કાલ તારીખમાં આવી જવું છે. તમામ જે ખલાસી બંધુઓ હોય કે અખાડીઓનો હોય તે જ ઉત્સાહમાં નગરયાત્રામાં જોડાતા હોય છે અને કોઈને રથ ખેંચવાનું સૌભાગ્ય મળ્યું હોય છે તો કોઈને શક્તિ પ્રદર્શન કરીને નાથની નગરયાત્રામાં જોડાવાનું સૌભાગ્ય મળ્યું હોય છે અને એ જ ઉત્સાહ સાથે જળયાત્રા અને રથયાત્રાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા યોજાવનારી જળયાત્રાને લઈને ધ્વજ, પતાકા સહિતની મંદિરમાં તડામાર તૈયારીઓ તો કરવામાં આવી છે અને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર જે આસ્થાનું કેન્દ્ર રહેલું છે ત્યાં દરેક ભક્તો છે તે અત્યારથી જ માનવ મહેરામણ એક ભગવાનની ઝલક જોવા ઉમટી પડતા હોય છે. ત્યારે રાધા કૃષ્ણને પણ કોઈ લઈને આવતું હોય છે તો કોઈ જગન્નાથજીને અહીંયા લઈને આવતું હોય છે અને એની ઝાંખી પણ અને દર્શન પણ અહીંયા કરવામાં આવતા છે. કેટલાક આસ્થાળુઓ છે આપણી સાથે, એમની સાથે જ વાત કરીએ. કેટલી આસ્થા તમારી જોડાયેલી છે અને આજના દિવસે તમારા ઘરે જેમ તમે કીધું કે નૌકા વિહારનો એક કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે તમે અહીંયા આવ્યા છો, જળયાત્રાની તૈયારીઓ પણ ચાલી રહી છે, કેટલું એક ખુશી છે અને એને જ લઈને આજના દિવસે કયું ગીત ગાશો તમે?
અમારા ઘરે ઠાકોરજી છે, રાધા રાની છે, એટલે દર દિવસે આનંદ દિવસ છે. આજે મારો જન્મદિવસ છે, એ નિમિત્તે હું ઠાકોરજી અમે અહીંયા આવ્યા છીએ. અને મારે તો એ જ ગાવાનું કે મીઠે રસ સે ભરી ઉડી રાધા રાની લાગે, મહારાની લાગે, મને ખરો ખરો યમુના જીણું પાણી લાગે, ઓ મને ખરો ખરો યમુનાજીનું પાણી લાગે. ભગવાન રાધા કૃષ્ણ હોય કે જગન્નાથ હોય કે કાળિયો ઠાકર હોય, તમને કયા સ્વરૂપમાં ભગવાન ગમે છે? मैंने जगन्नाथ के स्वरूप में मुझे अच्छे लगते ज़्यादा. कितनी आस्था जुड़ी है आपकी? आस्था तो बहुत सारी जुड़ी है, पर આ વખતની રથયાત્રા છે, કેટલી ખુશી છે ભક્તોમાં? बहुत खुश है, बहुत खुश है. અમે અમારા ઘરે આ વખતે રથયાત્રાનું આયોજન કરવાના છીએ. અમારા જગન્નાથ પ્રભુ અહીંયા આવ્યા છે, એટલે આ વખતે આજે અમારા પ્રભુનો નૌકા વિહાર છે અને રથયાત્રાના દિવસે અમારે ઘરે રથયાત્રાનું બી આયોજન થશે. જરૂર. એટલે ભગવાન જગન્નાથજીને પણ, નાના જગન્નાથજીને પણ રથયાત્રા કરે અને એ જ ઉદ્દેશ્ય સાથે ભક્તો છે તે અહીંયા પહોંચી રહ્યા છે. જગન્નાથ મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ તો ચાલી રહી છે, સાથે જ દર્શનાર્થીઓનું પણ માનવ મહેરામણ છે અત્યારથી જ ઉમટ્યું છે. એક તરફ 108 જે કળશ છે તેને શણગારવાની કામગીરી, બીજી તરફ ધ્વજ પતાકાની કામગીરી ચાલી છે અને અત્યારથી જ મંદિર ભક્તિમય માહોલમાં નજરાઈ રહ્યું છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને ઉમિયાધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ગ્રંથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક છે અને સાથે જ એમણે એમ પણ કહ્યું કે આપણા ઇતિહાસને, આપણા વારસાને આપણે સાચવી રાખવું પડશે. ખૂબ મજબૂત, એમ કે એની પાસે તમે જાઓ એટલે બધી તાકાત મળી રહે. ગમે તે પરિસ્થિતિમાં તમે હસતા મોડે એની પાસેથી પાછા જાઓ. એટલે આ એક તાકાત જે છે પાટલી દરબારની, એક ખૂબ સારી તાકાત છે અને એનો લાભ તમે બધા ભેગા થઈને, સંગઠિત થઈને જો આપશો તો સમાજ જીવનને એનો ખૂબ લાભ મળવાનો. એટલે આપણે આજે અહીંયાથી કીધું એમ કે ભાઈ આજે વિરાસત અને વિકાસ બંને સાથે, વિરાસત એટલે ઇતિહાસ જે હમણાં કહેતા હતા અહીંયાથી વડીલ મુરબ્બી, તો આપણી વિરાસત, આપણો ઇતિહાસ તો આપણે પકડી જ રાખવો પડે. એને છોડી દઈશું તો આપણે ખરેખર ખોવાઈ જઈએ. તો આપણી સંસ્કૃતિને મજબૂત બનાવીને આગળ વધવું. અને એ જ પ્રમાણે માનનીય નરેન્દ્રભાઈએ પણ, વડાપ્રધાનશ્રીએ પણ વિરાસત અને વિકાસ બંને સાથે પેરેલલ આજે અત્યારે તમે જુઓ તો આપણી દરેક વિરાસતોનું પુનઃનિર્માણ થઈ રહ્યું હોય અને એક મોટા સ્કેલ ઉપર થઈ રહ્યું. અંદર એનો સંચાર થાય, ખમીર પાછું આવે, જમીન પાછું આવે અને ફરી પાછા એ પરિવારના તમામ સદસ્યોને એક મંચ ઉપર લાવી એમની અંદર રહેલી એક સમાનભરી શક્તિને ઉજાગર કરવા, પ્રતિકાર કરવાની માનસિકતાને ફરીથી પ્રજ્વલિત કરવા માટે આ મિત્રોએ જે પ્રયત્ન કર્યો છે એને ફરી જોરદાર તાળીઓથી તમે પ્રતિસાદ આપો. અને ઉનાળુ વેકેશન હવે પૂર્ણતાને આરે છે, પરંતુ સામાન્ય રીતે આ એ સમય છે કે જ્યારે લોકો વેકેશનને માણવા માટે ઠંડા સ્થળે જતા હોય છે. પરંતુ નર્મદાનું એ કેવડિયાનું એ સ્થળ કે જ્યાં સૌથી મોટી, દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે, મૂર્તિ છે, ત્યાં અત્યારે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એ જ કારણ છે કે આ પ્રવાસન સ્થળ રેકોર્ડ્સ તોડી રહ્યું છે. પ્રવાસીઓ ખૂબ બહોળી સંખ્યામાં સ્ટેચ્યુ અને તેની આસપાસે જે બધા એટ્રેક્શન્સ ડેવલપ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ જંગલ સફારી, લો ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, આરોગ્ય વન, તેના તરફ ખૂબ આકર્ષિત થઈ રહ્યા છે. ગાઈડેડ ટૂર્સ, પ્રવાસીઓની બસીસનો પણ ખૂબ સારો ઇનફ્લો આ વખતે છે. એસઓયુ તંત્ર તરફથી પણ આ જ્યારે ગરમી ખૂબ ચાલી રહી છે એના માટે પ્રવાસીઓને રાહત રહે એના માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેટલા શેડેડ વોકવેઝ છે અને ઇવન એસઓયુના જે કેમ્પસ છે એમાં સ્પ્રિંકલરની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસીઓ માટે ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં જે એસી બસ સ્ટોપ્સ ચાલુ છે, પછી એસી બસીસ છે, એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉનાળુ વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે મ્યુઝિયમ પણ પ્રવાસીઓને ખૂબ ગમે છે. તમે જોઈ શકો છો કે આ જે મ્યુઝિયમનો વિસ્તાર છે ત્યાં પ્રવાસીઓ તસવીરો લઈ રહ્યા છે, દૂર દૂરથી પ્રવાસીઓ આવ્યા છે. ત્યારે પ્રવાસીઓ સાથે વાત કરીશું, એમને પૂછીશું કે એમનો અનુભવ કેવો રહ્યો. તમે ક્યાંથી આવ્યા છો?
જી હું અમદાવાદથી આવું છું. પૂરી રીતે વ્યવસ્થા ઊભી કરી છે કે જે સિક્યુરિટી હોય કે પછી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય એ એટલું ઉમદા છે કે અત્યારે વિદેશી લોકો આવીને આપણા વખાણ કરે છે કે આવી તો સગવડતા અમારા દેશોમાં પણ નથી. આ મારી બીજી વાર છે અને આઈ હોપ કે હું અહીંયા વારંવાર આવું અને મારા દેશનો પ્રચાર કરું. વ્યવસ્થા બહુ જ સરસ છે અને સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ પણ બધું બહુ સરસ છે. અરેન્જમેન્ટ બહુ સરસ છે. पर्सन वाइज पर्सन अंदर एंट्री है जो कि बहुत सरस व्यवस्था करी राखी है. बहुत अच्छा, ये प्राउड मोमेंट है हमारे लिए कि नरेंद्र मोदी जी ने इतना बड़ा काम करवाया है. हम वर्ल्ड में फेमस हो गए, सिर्फ इंडिया में नहीं वर्ल्ड में फेमस हो गए. और पहले ऐसे होता था राजा बनाते थे, महल बनाते थे, हम नेचुरल रिसोर्सेज देख लेते हैं, बट आज के टाइम के आज के राजा ने जो ये चीज़ बनाई है ये सदियों तक याद रखी जाएगी. काफ़ी होती है, यहाँ भी है, राजस्थान से कम है. और वेकेशन इन सब चीज़ों को देख के गर्मी बहुत फीकी हो गई उसके सामने. તમે જોયું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ગુજરાત જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.